નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર પર્યાવરણની જાગૃતિ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતી હોય છે અને વૃક્ષારોપણ થાય તે માટે પણ એક અભિયાન અને એક આંદોલન ચલાવવામાં આવતું હોય છે। પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે કંઈક ઉલટી ગંગા જોવા મળી રહી છે। સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ સરકારી સિવિલ હોસ્પિટલ એટલે કે કે હોસ્પિટલના પટાંગણમાં નવા બિલ્ડિંગ માટે વર્ષો જૂના વૃક્ષોનું આજે નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું અને તેને લઈ અને પર્યાવરણ પ્રેમીમાં આઘાતની લાગણી જોવા મળી રહી છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા, પરંતુ વૃક્ષોનું રિટાશન જેવી સુવિધા હાલમાં પણ નથી। વિકાસ સાથે પ્રકૃતિનો વિનાશ કેટલે અંશે યોગ્ય તેવો સવાલ પણ જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે। શું થોડા બજેટ કે આયોજનના અભાવે પૌરાણિક વૃક્ષોનું નિકંદન કાઢવું હું એક જ માત્ર રસ્તો છે તેવો અણિયારો સવાલ પણ લોકો કરી રહ્યા છે। પરંતુ હાલમાં તો આ વહીવટીતંત્રની બેદરકારી કહો કે બેદરકારી કે અણાવડત કહો તો અણાવડત, પરંતુ આજે વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી અને જાણે માનવ પોતાના જ પગ ઉપર કુવાડો મારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈ અને આ ઘટનાના પડઘા સાવરકુંડલાના પર્યાવરણ પ્રેમમાં વ્યાપક પ્રમાણમાં ઘેરા પડ્યા છે। ત્યારે આગામી દિવસોની અંદર આ વૃક્ષોના રક્ષણ માટે પર્યાવરણ પ્રેમીઓ એક જન આંદોલન તરફ વળે તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।